સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। તલાડાના ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં આવ્યા છે। એસઆઈઆર પ્રક્રિયાને લઈને ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે। તો ધારાસભ્યના ગામ બાદલપરામાં મતદારોના નામ કમી કરવા અરજી કરવામાં આવી છે। ધારાસભ્યના પિયર અને ભત્રીજા ભીખુ બારડે અરજી કરી છે। તો ફરી એકવાર એસઆઈઆર ની કામગીરીને લઈને વિવાદમાં આવ્યા છે ભગવાન બારડ। એસઆઈઆર ની કામગીરીને લઈને વિવાદમાં આવ્યા છે। તો સહયોગી કામેશ જોડાયા છે। જી કામેશ, ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને એસઆઈઆરની પ્રક્રિયાને લઈને ચર્ચામાં છે। બિલકુલ હિના, આપને જણાવી દઉં કે તલાડાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની વાત કરવામાં આવે તો ફરી એક નવો વિવાદ તેમના નામે સામે આવ્યો છે ને તેને લઈને વાત કરવામાં આવે તો એસઆઈઆરની પ્રક્રિયાને લઈને હવે આ નવો વિવાદ સામે આવ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે તો ધારાસભ્ય ભગવાનભાઈ બારડ છે તેમનું જે ગામ બાદલપરા જે છે ત્યાં આગળ મતદારોના નામ કમી કરવા અરજી કરાયા હોવાની વાત સામે આવી રહી છે। ખુદ ધારાસભ્યના પીએ અને ભત્રીજા ભીખુ બારડે અરજી કરાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે ભગવાન બારડના જે ટ્રાન્સપોર્ટમાં કામ કરતા યુવાનના નામે ફોર્મ 7 ભરાયું હોવાની વાત સામે આવી હતી ને જેને લઈને યુવાન અન્ય ગામનો હોવા છતાં બીજા ગામમાં નામ કમી કરવા અરજી અપાઈ હોવાનો જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે। બીજી બાજુ વાત કરવામાં આવે વિરોધ પક્ષની તો વિરોધ પક્ષના લોકોના નામ યાદીમાંથી કઢાવ્યા હોવાનો પણ આરોપ ક્યાંક સામે આવી રહ્યો છે। આ તમામ બાબતોની વચ્ચે બાદલપરા સ્થાનિક જે છે જે લોકો જે છે ગ્રામવાસીઓ છે તે લોકોએ પ્રાંત કચેરીમાં આ બાબતને લઈને આવેદનપત્ર આપ્યું છે। આ સાથે જ નામ કાઢનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। આપણે એ પણ હિના ન ભૂલવું જોઈએ કે ધારાસભ્ય ભગવાન બારડની વાત કરવામાં આવે તો અગાઉ પણ તેમનું નામ અનેક વિવાદોમાં સપડાઈ ચૂક્યું છે, ત્યારે હવે ભગવાનભાઈ બારડના નામે વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે ને જેને લઈને એસઆઈઆરની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો તેમના જ ગામમાં મતદારોના નામ કમી કરવાની જે અરજી આપવામાં આવીને સૌથી મહત્વની બાબત એ સામે આવી કે એક યુવાન જે છે કે જે તેમના જ ટ્રાન્સપોર્ટમાં કામ કરતો હતો ફોર્મ 7 ભરવામાં આવ્યું અને અન્ય ગામનો હોવા છતાં એ બીજા ગામમાં નામ કમી કરવાની અરજી આપવામાં આવી છે અને જેને લઈને હવે એવી પણ બાબત સામે આવી રહી છે કે વિરોધ પક્ષના લોકોના નામ જ યાદીમાંથી કઢાવી નાખ્યા હોવાની વાત સામે આવી રહી છે। આ તમામ બાબતોને લઈને અત્યારે હવે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કેવી રીતના શું સત્ય બહાર આવે છે। જી આભાર।